હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના યુનિટ 2ના ફર્સ્ટ લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશેની બેઝિક ઇન્ફોર્મેશન હું તમને આપીશ. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ? આના પહેલાં પણ જે લેક્ચરની અંદર થોડી ઘણી આપણે ચર્ચા કરેલી છે ઓપરેટિંગ સિસ્ટમ વિશે. ઓકે, તો આજે એને ડીપલી સમજવાનો ટ્રાય કરીશું કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે વર્ક કરી રહી છે. ઓકે, અને એના ફંક્શન્સ કયા કયા છે, એની હિસ્ટ્રીની અંદર કેટલા વર્ઝન ડેવલપ કરવામાં આવે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના. ઓકે, દેન યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના કમ્પોનન્ટ અને એના આર્કિટેક્ચરની પણ આજે ચર્ચા કરીશું. તો સ્ટાર્ટ કરીએ આપણે આજનું લેક્ચર. તો ફર્સ્ટ ઓફ ઓલ, what is Unix operating system? Unix is an operating system developed in Bell Laboratory of AT&T and is an example of a multitasking multi-user operating system. તો યુનિક્સનું ડેવલપમેન્ટ બેલ લેબોરેટરીની અંદર કરવામાં આવ્યું હતું. એ સિસ્ટમ કેવી રીતે ડેવલપ કરવામાં આવી હતી? મલ્ટી યુઝર મલ્ટીટાસ્કિંગ સિસ્ટમ તરીકે ડેવલપ કરવામાં આવી હતી. ઇટ પ્રોવાઇડ ઇટ્સ યુઝર વિથ પ્રોગ્રામ ડેવલપમેન્ટ ટૂલ્સ, electronic communication facility such as electronic mail, text editor and text formatters ની ફંક્શનાલિટી યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા આપણને પ્રોવાઈડ કરવામાં આવી. There are also many development tools available as a Unix with the Unix operating system that other operating system require as add-ons. તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જ જ્યારે આપણે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરીએ ત્યારે ઘણા બધા સ્ટાન્ડર્ડ સોફ્ટવેર એની અંદર ઇન્વોલ્વ થયેલા આપણને પ્રોવાઈડ કરવામાં આવ્યા. જ્યારે બીજી વિન્ડોઝ કે બીજી કોઈ ઓપરેટિંગ સિસ્ટમ તમે ઇન્સ્ટોલ કરાવો તો એ જે ઓપરેટિંગ સિસ્ટમના ટૂલ્સ છે એ તમારે બહારથી ઇન્સ્ટોલ કરાવવા પડે, બહારથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવવી પડે. ઓકે, તો અહીંયા તમને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે. મલ્ટી યુઝર મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ આપણને પ્રોવાઈડ કરે છે. ઓકે, સેકન્ડ થિંગ છે કે એની અંદર જે સોફ્ટવેર એપ્લિકેશન યુઝર રિક્વાયરમેન્ટ પ્રમાણે જરૂરી છે એ એપ્લિકેશન ઓલરેડી અંદર ઇન્વોલ્વ થયેલી છે. ઓકે, તો computer system contain hardware and software component. We can install and use many types of software on our computer. કમ્પ્યુટરની અંદર ઘણા બધા હાર્ડવેર અને સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ હોય છે, ઘણા બધા રિસોર્સિસની જરૂરિયાત યુઝરને પડે છે. Softwares on the computer is distinguished as two types, સિસ્ટમ સોફ્ટવેર એન્ડ એપ્લિકેશન સોફ્ટવેર. સોફ્ટવેરની આપણે વાત કરીએ તો આના અગાઉ પણ તમને થોડી ઘણી ઇન્ફોર્મેશન આપેલી છે કે બે ટાઈપના સોફ્ટવેર માર્કેટની અંદર અવેલેબલ હોય, સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર. ધ સિસ્ટમ સોફ્ટવેર ઇઝ સ્પેશિયલી ડિઝાઇન ટુ પ્રોવાઈડ અ પ્લેટફોર્મ ફોર અધર સોફ્ટવેર ઓન ધ કમ્પ્યુટર. સિસ્ટમ સોફ્ટવેર કોને કહેવાય? તો સિસ્ટમ સોફ્ટવેર એને કહેવાય કે જેનું ડિઝાઇનેશન, જે સિસ્ટમ છે એને ઉપર નવા સોફ્ટવેર ઇન્વોલ્વ કરવા માટે કાં તો સિસ્ટમને મેનેજ કરવા માટે યુઝ કરવામાં આવે, તો એવા જે સોફ્ટવેર છે એને ઓપરેટિંગ સિસ્ટમ કહી શકાય. એપ્લિકેશન સોફ્ટવેર આર ધ યુઝર ડિફાઇન સોફ્ટવેર ધેટ વર્ક ઓન ધ સિસ્ટમ સોફ્ટવેર. એપ્લિકેશન સોફ્ટવેર શું છે? તો યુઝર ડિફાઇન સોફ્ટવેર છે અને એ સિસ્ટમ સોફ્ટવેર સાથે કમ્યુનિકેટ થઈને વર્ક કરે છે. ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ સિસ્ટમ સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેરનું એક્ઝામ્પલ તમે એઝ અ ઓપરેટિંગ સિસ્ટમને આપી શકો.
તો એપ્લિકેશન સોફ્ટવેર કેન બી કસ્ટમાઇઝ બાય ધ યુઝર વેર એઝ ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર સિસ્ટમ સોફ્ટવેરને યુઝર એની રિક્વાયરમેન્ટ પ્રમાણે કસ્ટમાઇઝ કરી શકતો નથી. એક્ઝામ્પલ ઓફ ધ એપ્લિકેશન ઇઝ અ ફાઇલ વ્યુઅર, સ્પ્રેડશીટ, ગેમ્સ એક્સેટ્રા યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે વર્ક કરે છે. એને કસ્ટમાઇઝ કરવું હોય, ઇન્વોલ્વ કરાવવા હોય અથવા તો સિસ્ટમમાંથી રિમૂવ કરવા હોય તો ઇઝીલી કરી શકાય છે. યુનિક્સ ઇઝ એન ઓપરેટિંગ સિસ્ટમ ધેટ કમ્સ અંડર ધ કેટેગરી ઓફ સિસ્ટમ સોફ્ટવેર. તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ શું છે? તો સિસ્ટમ સોફ્ટવેરની કેટેગરીમાં ઇન્વોલ્વ થતું સોફ્ટવેર છે, સિસ્ટમ સોફ્ટવેર છે. ઓકે, તો વોટ ઇઝ યુનિક્સ સિસ્ટમ? ટુ કંટ્રોલ એન્ડ મેનેજ હાર્ડવેર, સોફ્ટવેર રિસોર્સિસ એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ કમ્પ્યુટર. ઓપરેટિંગ સિસ્ટમની રિક્વાયરમેન્ટ શું છે? તો કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર રિસોર્સિસ હોય એને કંટ્રોલ કરવાનું, એને મેનેજ કરવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. ઓપરેટિંગ સિસ્ટમ એક્ટ એઝ એન ઇન્ટરમીડિયેટ બિટવીન હાર્ડવેર એન્ડ ધ યુઝર ડિફાઇન એપ્લિકેશન સોફ્ટવેર. ઓપરેટિંગ સિસ્ટમ એ શું કામ કરે છે? ઇન્ટરમીડિયેટનું કામ કરે છે યુઝર ડિફાઇનેડ એપ્લિકેશન અને હાર્ડવેરની વચ્ચે. યુનિક્સ એ મલ્ટીટાસ્કિંગ મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓકે, ઇટ વોઝ ડેવલપ એટ બેલ લેબ્સ રિસર્ચ સેન્ટર ડ્યુરિંગ ધ 1970 by કેન થોમ્પસન, ડેનિસ રિચી એન્ડ અધર્સ. યુનિક્સનું ડેવલપમેન્ટ 1970ની અંદર બેલ લેબોરેટરીની અંદર કરવામાં આવ્યું હતું અને એમને 3 વ્યક્તિઓએ ડેવલપ કર્યું હતું. This operating system was specially designed to work on a large mainframe system. એ ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી ત્યારે મેઇન ફ્રેમ સિસ્ટમ માટે વર્ક કરતી હતી. યુનિક્સ ઇઝ રિટન યુઝિંગ અ સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો કોડ સી પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર થયો છે. It is the first portable operating system and is being used on numerous platforms. એ ફર્સ્ટલી પોર્ટેબલ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે યુઝ કરવામાં આવતી હતી જુદા જુદા પ્લેટફોર્મ પર વર્ક કરવા માટે. ઇટ્સ પ્રોવાઇડ વેરિયસ એડવાન્સ સિક્યોરિટી ફ્યુચર. એના દ્વારા આપણને વેરિયસ જુદા જુદા સિક્યોરિટી ફ્યુચર્સ પણ પ્રોવાઈડ કરવામાં આવેલા છે. This operating system used on a various devices such as a PC, tablet, mobile devices, etc. આ ઓપરેટિંગ સિસ્ટમ છે એને તમે કમ્પ્યુટર સિસ્ટમની અંદર, ટેબ્લેટ, મોબાઈલ સિસ્ટમની અંદર પણ ઇન્વોલ્વ કરાવી શકો છો. ઇટ પ્લેડ એન એસેન્શિયલ રોલ ઇન ડેવલપમેન્ટ ઓફ ઇન્ટરનેટ એન્ડ નેટવર્કિંગ. આ મેઇનલી નેટવર્કિંગ અને ઇન્ટરનેટની જે સિસ્ટમ છે, ઇન્ટરનેટવર્કિંગની સિસ્ટમ છે એની અંદર એસેન્શિયલ રોલ પરફોર્મ કરે છે. ઓકે, અહીંયા હવે આપણે વાત કરીએ તો યુનિક્સની હિસ્ટ્રીની વાત કરીએ. યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ શું છે મેં તમને સમજાવ્યું કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ ક્યારે ડેવલપ કરવામાં આવી હતી? ફર્સ્ટલી 1969ની અંદર અહીંયા બતાવવામાં આવેલું છે. ઓકે, 1970ની અંદર એ ડેવલપ કરવામાં આવી હતી. ઓકે, તો અહીંયા હિસ્ટ્રી ઓફ યુનિક્સ જોઈએ તો ડેટ બેક ધ મિડ 1960 when AT&T બેલ લેબ્સ ની અંદર ડેવલપ કરવામાં આવ્યું હતું એઝ અ ઇલેક્ટ્રિક વેર જોઈન્ટલી ડેવલપિંગ એક્સપેરિમેન્ટલ ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ કોલ મલ્ટિક્સના નામે એને ઓળખવામાં આવ્યું હતું. ઓકે, એ જે ઓપરેટિંગ સિસ્ટમ અને ઓએસની જે ફેમિલી છે એ યુનિક્સ ફેમિલી તરીકે પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું એનું નેમ. એના પછી 5th એડિશન 1973ની અંદર ડેવલપ કરવામાં આવ્યું. 6th એડિશન 1976ની અંદર ડેવલપ કરવામાં આવી સિસ્ટમ. ઓકે, એ રીતે એના નવા ને નવા જે વર્ઝન છે એની ફેમિલી એક્સપાન્ડ થતી ગઈ. ઓકે, અને
એ ઓપરેટિંગ સિસ્ટમ વધુ ને વધુ ડેવલપ થતી ગઈ. ઓકે, તો અહીંયા 7th એડિશન 1970ની અંદર જે ડેવલપ થયું એના પછી એના બે ડિપાર્શન પડ્યા, SYSV અને BSD. તો એ જે સિસ્ટમ છે એને જે કોલ કરવામાં આવી, તો જોઈએ એ બંને કેવી રીતે ઇન્વેન્શન થયું. ઇટ વેન્ટ થ્રુ મેની રિવિઝન એન્ડ ગેઇનેડ ઇન પોપ્યુલારિટી until 1977 when it was first made commercially available by Interactive System Corporation. 1977ની અંદર જ્યારે યુનિક્સનું 1969ની અંદર ડેવલપમેન્ટ થયું, એના પછી નવા નવા ઇન્વેન્શન થયા ને એના કારણે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ વધારે ને વધારે પોપ્યુલર થવા માંડી, બરાબર, એની જે ફંક્શનાલિટી હતી એના કારણે. તો એની અંદર કોમર્શિયલી યુઝ થઈ શકે એવા સોફ્ટવેર બનાવવા, એવું સોફ્ટવેર ડેવલપ કરવાનું, ઇન્ટરેક્ટિવ એવી સિસ્ટમ જે હતી એ ડેવલપ કરવાનું એમને વિચાર્યું. ઓકે, તો એટ ધ સેમ ટાઈમ ટીમ ફ્રોમ ધ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા એટ બર્કલી વર્કિંગ ટુ ઇમ્પ્રૂવ યુનિક્સ 1977 it released the first Berkeley software distribution which became known as a BSD. બર્કલી સોફ્ટવેર જે ડેવલપ કરવામાં આવ્યું હતું ડિસ્ટ્રીબ્યુશન, તો એને એમને એક્સપાન્ડ કર્યું, એને ન્યૂ નેમ આપ્યું અને ડેવલપ કર્યું. ઓકે, over time this won favor through innovation such as a C shell. એમને શું અંદર ઇનોવેશન કર્યું યુનિક્સની અંદર? સી સેલનું ઇન્વેન્શન કર્યું. Meanwhile, the AT&T version was developing in different ways. 1978 release version 7 include the Bone Cell. 1978ની અંદર બોન સેલની ફંક્શનાલિટી વિકસાવવામાં આવી. ઓકે, then 1983 commercial interest was growing and Sun Microsystem produced a Unix workstation. 1983ની અંદર કોમર્શિયલ ઇન્ટરેસ્ટ વધુ થયો એટલે સન માઇક્રોસિસ્ટમે યુનિક્સનું વર્કસ્ટેશન પ્રોડ્યુસ કર્યું અને સિસ્ટમ વી અપિયર્ડ directly descended from the original AT&T Unix and prototype of more widely used variant today. અને ત્યાંથી લઈને અત્યાર સુધી ઘણી બધી એની ફ્લેવર્સ જોવા મળી રહી છે એ સિસ્ટમની અંદર. મોડર્ન વેરિયન્ટ્સ ઓફ યુનિક્સની વાત કરીએ તો there are two main version of Unix in use today, System V and BSD. System V is the more popular of the two. From a user perspective, they are very similar and you are unlikely to have difficult unless you use more than one types of system. In this case, you might notice difference in structure of file system or it how certain command behave. અત્યારે જે હાલની મોડર્ન સિસ્ટમ છે એની અંદર ફાઇલ સિસ્ટમ જે ડેવલપ કરી છે અને જે સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર ઓફ ધ ફાઇલ સિસ્ટમ જે અને સર્ટેન જે કમાન્ડ છે એના થ્રુ એક્સેસ કરી શકાય છે, એનું કમ્યુનિકેશન છે એ પાવરફુલ યુઝના કારણે વધુને વધુ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ એક્સેસ કરવી માર્કેટની અંદર પોપ્યુલર થઈ રહી છે. ઓનલાઈન મેન્યુઅલ શુડ બી હેલ્પ ઇફ યુ હેવ પ્રોબ્લેમ. જો તમને કોઈ પ્રોબ્લેમ એ સિસ્ટમમાં અકર થાય તો તમે ઓનલાઈન હેલ્પ ઇઝીલી મેળવી શકો છો. ઓલ્ધો યુનિક્સ હેલ્પ ઇઝ નાઉ બેઝ ઓન અ સિસ્ટમ વી વેરિયન્ટ યુનિક્સ. જે ડિફરન્ટ ટાઈપના યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની ફેમિલી જનરેટ કરવામાં આવી એના અકોર્ડિંગ ઘણી બધી ફંક્શનાલિટી, નવી ને નવી ડિફરન્ટ ફંક્શનાલિટી, ઇનપુટ અને આઉટપુટ સિસ્ટમ અને બીએસડીની અંદર પણ નવા નવા જે ફંક્શનાલિટી એડ કરવામાં આવી, એના કારણે માર્કેટની અંદર એ પોપ્યુલર થઈ. ઓકે, તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની બંને જે ફ્લેવર્સ હતી જુદી જુદી ડેવલપ થયેલી એની અંદરથી નવી સિસ્ટમનું ઇન્વેન્શન થયું જેને લિનક્સ એઝ અ ઓપન સોર્સ યુઝ કરવામાં આવે છે. 1991માં એનું
ઇન્વેન્શન થયું અને અત્યારે હાલ બહુ જ પોપ્યુલર સિસ્ટમ છે. એઝ અ મોબાઈલ ડિવાઇસ ના બેઝમેન્ટ તરીકે મીન્સ કે એનું મોબાઈલ ડિવાઇસની એપ્લિકેશન ડેવલપમેન્ટ સોફ્ટવેર તરીકે પણ લિનક્સ યુઝ કરવામાં આવે છે. માર્કેટની અંદર વાઇડ યુઝ છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો. ઓકે, તો એઝ લિનક્સ has become a more popular, several different development stream or distribution have emerged. એક્ઝામ્પલ આપણે જોયા હતા કે રેડ હેટ, સ્લેકફેર, પછી ડેબિયન છે, કેલ્ડ્રેરા છે, ઘણી બધી ફ્લેવર્સ યુનિક્સની અને લિનક્સની માર્કેટની અંદર અવેલેબલ છે. એનું કારણ શું છે કે માર્કેટની અંદર ઓપન સોર્સ એ સિસ્ટમ અવેલેબલ છે અને બીજી વસ્તુ એનો જે સોર્સ કોડ છે એનો યુઝ કરીને તમે તમારા નામની ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ કરી શકો છો. ઓકે, એની અંદર નવું ઇન્વેન્શન કરીને મૂકી શકો છો અને માર્કેટની અંદર એને બહાર પાડી શકો છો. ડિસ્ટ્રીબ્યુશન કમ્પ્રાઇઝ અ પ્રી પેકેજ કર્નલ, સિસ્ટમ યુટિલિટીઝ, GUI ઇન્ટરફેસીસ એન્ડ એપ્લિકેશન્સ પ્રોગ્રામ. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ અને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો પ્રી પેકેજ કર્નલની ફંક્શનાલિટી ડિસ્ટ્રીબ્યુશન અવેલેબલ છે. કમ્પ્રાઇઝ એના કમ્પેરિઝન લાઇક વર્ઝન માર્કેટની અંદર અવેલેબલ છે. સિસ્ટમ યુટિલિટીઝ એ સિસ્ટમને ડિફરન્ટ જગ્યાએ એક્સેસ કરવામાં આવે છે. એઝ એ સિંગલ યુઝર તરીકે પણ એ સિસ્ટમ યુઝ કરવામાં આવે છે અને મલ્ટી યુઝર તરીકે પણ એ સિસ્ટમ યુઝ કરવામાં આવે છે. એના GUI ઇન્ટરફેસની વાત કરીએ અને એપ્લિકેશન પ્રોગ્રામની વાત કરીએ તો બીજી બધી ઓપરેટિંગ સિસ્ટમની કમ્પેરમાં આપણને એ વધુ હેલ્પફુલ છે. ઓકે, તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ અ વેરી પાવરફુલ ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, હવે આપણે એનું જોઈએ આર્કિટેક્ચર. ફર્સ્ટ આપણે આર્કિટેક્ચરની વાત કરીશું અને પછી એના કમ્પોનન્ટ તરફ જઈશું. તો યુનિક્સ has a graphical user interface similar to the Windows operating system that makes it easy for navigation and good supportive environment. યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ આપણને ગુડ એન્વાયરમેન્ટ પૂરું પાડે છે સેમ એજ અ વિન્ડોઝ સિસ્ટમની જેમ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની ફંક્શનાલિટી પણ પ્રોવાઈડ કરે છે. ઓકે, તો પહેલાં CLI અને GUI બંને ફંક્શનાલિટી યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા યુઝરને પ્રોવાઈડ કરવામાં આવે છે. એવું એન્વાયરમેન્ટ એ પ્રોવાઈડ કરે છે. ઇન્ટરનલ ડિઝાઇન વ્યૂ ઓફ ધીસ ઓપરેટિંગ સિસ્ટમ can be defined known in a architecture. First one application program, then cell area, then kernel, then hardware. Then અહીંયા તમને એના આર્કિટેક્ચરની અંદર આર્કિટેક્ચર શું રિપ્રેઝન્ટ કરે છે તો એને શાંતિથી વન બાય વન સમજીએ. The architecture of this operating system is a 4-layered. તમને 4 લેયર આની અંદર જોવા મળી રહ્યા છે. હાર્ડવેર, કર્નલ, સેલ, દેન એપ્લિકેશન્સ. ઓકે, તો 4 લેયરની અંદર યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનું આર્કિટેક્ચર ડિવાઈડ કરેલું છે. Architecture of this operating system is a 4-layered. It consists of a hardware, kernel, system call, interfaces means કે એને સેલ પણ કહેવામાં આવે છે એન્ડ એપ્લિકેશન અધરવાઇઝ લાઇબ્રેરી, ટૂલ્સ, યુટિલિટીઝ એક્સેટ્રા. ઓકે, તો 4 પાર્ટની અંદર તમારું જે આર્કિટેક્ચર છે એને ડિવાઈડ કરવામાં આવે છે. કર્નલનું કામ શું છે, સેલનું કામ શું છે, ઓકે, એપ્લિકેશન પ્રોગ્રામ કેવી રીતે વર્ક કરે છે તો એને વન બાય વન શાંતિથી આપણે સમજવાનો ટ્રાય કરીએ. ઓકે, તો કર્નલ કંટ્રોલ ધ હાર્ડવેર ઓફ ધ કમ્પ્યુટર એન્ડ રિસાઇડ એટ ધ કોર ઓફ ધ આર્કિટેક્ચર. કર્નલ શું કરે છે તો કર્નલ કંટ્રોલ ધ હાર્ડવેર of the computer and reside at the core of the architecture. કર્નલ હાર્ડવેરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. System calls act as the interface between the kernel and other
લાઇબ્રેરી. સિસ્ટમ કોલની મદદથી લાઇબ્રેરી જે છે, લાઇબ્રેરી અવેલેબલ છે સિસ્ટમની અંદર. ઓકે, અને જે કર્નલ છે અધર લાઇબ્રેરી સાથે ઇન્ટરફેસનું કામ કરે છે. સિસ્ટમ કોલ જે છે, સિસ્ટમ કોલ, એ સિસ્ટમ કોલનું કામ શું છે? તો એઝ એ ઇન્ટરફેસની જેમ વર્તે છે. કર્નલ અને જે બીજી લાઇબ્રેરી છે એ લાઇબ્રેરી વચ્ચે ઇન્ટરમીડિયેટનું કામ કરે છે સિસ્ટમ કોલ. ધીઝ લાઇબ્રેરી ઇન્ક્લુડ જનરલ ફંક્શન એન્ડ બિલ્ટ ઓન ટોપ ઓફ ધ સિસ્ટમ કોલ. અને એ જે લાઇબ્રેરી છે એ લાઇબ્રેરીની અંદર જનરલ ફંક્શન અને બિલ્ટ ઓન ટોપ ઓફ ધ સિસ્ટમ કોલ, બિલ્ટ-ઇન ટાઈપના જે સિસ્ટમ કોલ છે એ ઇન્વોલ્વ થયેલા છે. Shell is a special application that provide an interface to the other application of the architecture. Shell એ એપ્લિકેશન, આર્કિટેક્ચર એપ્લિકેશનનો એક પાર્ટ છે. ઓકે, તો ફર્સ્ટ આપણે કર્નલને સમજીશું, પછી સેલ, પછી કમાન્ડ શું છે, ઓકે, એની પ્રોપર્ટી શું છે. તો વન બાય વન હોલ આર્કિટેક્ચરને આપણે સમજવાનો ટ્રાય કરીએ. તો ફર્સ્ટ પાર્ટ છે જે કર્નલ, આપણે કર્નલની વાત કરી રહ્યા છે. ફોર ધીસ ઓપરેટિંગ સિસ્ટમ, કર્નલ ઇઝ અ સેન્ટ્રલ કોર that interact directly with the hardware of the system. ડિરેક્ટલી હાર્ડવેર સાથે કમ્યુનિકેશન કર્નલનું છે. The main functions are kernel is computer hardware such as a memory disk, printer, etc. are controlled by the kernel. એટલે એવું કહી શકીએ કે કર્નલ મેમરી મેનેજમેન્ટનું કામ કરે છે. કમ્પ્યુટર હાર્ડવેર સચ એઝ અ મેમરી ડિસ્ક, પ્રિન્ટર, એક્સેટ્રા આર કંટ્રોલ બાય ધ કર્નલ. મીન્સ કે હાર્ડવેરના જે રિસોર્સિસ છે એને કંટ્રોલ કરવાનું કામ કર્નલ કરે છે, એને મેનેજ કરવાનું કામ કર્નલ કરે છે. સેકન્ડ, કર્નલ schedule the processes, control and execute various user defined tasks. યુઝર દ્વારા જે ડિફરન્ટ ટાસ્ક પરફોર્મ કરવામાં આવે છે, ઓકે, એના દ્વારા ડિફરન્ટ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવામાં આવે છે, એના અકોર્ડિંગ જે પ્રોસેસીસ એક્ઝિક્યુટ થાય છે, તો એને શેડ્યુલમાં કન્વર્ટ કરીને કંટ્રોલ કરવાનું કામ પણ કોનું છે? કર્નલનું. એટલે એવું કહી શકાય કે પ્રોસેસ મેનેજમેન્ટનું કામ પણ કર્નલ કરે છે. Manages the data storage and control the computer access by several user. હવે ડેટા સ્ટોરિંગની જે પ્રોસેસ છે અને કમ્પ્યુટરના જે ડેટા એક્સેસ કરવાની વાત છે, તો ઘણા બધા યુઝર એટ એ ટાઈમ આ સિસ્ટમ સાથે કન્ફિગર થયેલા હોય છે, કારણ કે આ મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ છે. તો એવા ટાઈમે દરેક યુઝરને કેટલી સ્પેસ પ્રોવાઈડ કરવી ને એના અકોર્ડિંગ જે રિસોર્સિસ છે એ પ્રોવાઈડ કરવાનું કામ પણ કર્નલ કરે છે. The kernel is composed of several subcomponents such as a configuration, include boot code, device drivers to control hardware header files. Kernel composed of several subcomponents such as a configuration, including boot code, device driver to control hardware header files. જે મેઇન સિસ્ટમની ફાઇલો હોય એની સાથે કન્ફિગર થઈને એને મેનેજ કરવાનું કામ પણ કર્નલ કરે છે. ઓકે, ટૂંકમાં એવું કહી શકાય કે કર્નલ એ કંટ્રોલિંગનું કામ કરે છે અને મેનેજમેન્ટનું કામ કરે છે. ઓકે, સેકન્ડ જે પાર્ટ છે આર્કિટેક્ચરનો એ સેલ. તો સેલની વાત કરીએ તો ઇટ ઇઝ ધ ઇન્ટરફેસ બિટવીન યુઝર એન્ડ ધ કર્નલ. કર્નલ અને યુઝર જે છે એ યુઝર વચ્ચે ઇન્ટરફેસનું કામ કોણ કરે છે? સેલ. ઓકે, યુઝર્સ કેન ઇન્ટરેક્ટ વિથ ધ સેલ યુઝિંગ સેલ કમાન્ડ. યુઝર કેવી રીતે ઇન્ટરેક્ટ થશે સેલ સાથે? તો સેલ કમાન્ડ થ્રુ.
Cell has a two main responsibility which include interpreting the command given by the user and execute them using the kernel. સેલની રિસ્પોન્સિબિલિટી કઈ છે કે જે યુઝર દ્વારા કમાન્ડ પરફોર્મ કરવામાં આવે એ કમાન્ડને રીડ કરીને એ કમાન્ડ ઇન્ટરપ્રિટિંગ કરીને એ કમાન્ડને કર્નલ સુધી પહોંચાડવા અને કર્નલ એ કમાન્ડ એક્ઝિક્યુટ કરાવવાનું કામ કરશે. Providing programming ability to the user to write shell command for the shell script to perform specific task. અને આ રીતે ચોક્કસ જે ટાસ્ક પરફોર્મ કરવામાં આવતી હોય છે યુઝરની એ સેલની કમાન્ડ થ્રુ એને શું કહેવાય મેનેજ કરવામાં આવે છે. ઓકે, હવે સેલની વાત કરીએ તો એના બે મેઇનલી ફંક્શન્સ છે કે જે કમાન્ડ એક્ઝિક્યુટ કરાવો છો બરાબર. તો સેલના મેજરલી બે ફંક્શન છે. એક તો કોઈ પણ જે કમાન્ડ તમે એક્ઝિક્યુટ કરાયેલો હોય તો એની સાથે ટેબ કી પ્રેસ કરો તો એ કમાન્ડની ફેમિલીના જેટલા પણ કમાન્ડ હશે તો એ કમાન્ડની તમે ઇન્ફોર્મેશન ઇઝીલી મેળવી શકો છો. અને સેકન્ડલી જે સેલ આપણને પ્રોવાઈડ કરે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે સેલ હિસ્ટોરિકલ જે ઓપરેશન પરફોર્મ કરવામાં આવેલા હશે યુઝર દ્વારા તો એ રિપીટેટિવ ટાસ્ક હશે તો એને ઇઝીલી એક્સેસ કરી શકો. દર વખતે એ જે કમાન્ડ હોય એ ટાઈપ કરવાની જરૂર રહેતી નથી. તો આ મેઇન થિંગ સેલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. કમાન્ડ્સ ની વાત કરીએ તો વોટ ઇઝ કમાન્ડ? તો સમ ઓફ ધ મેજર કેટેગરીઝ ઓફ કમાન્ડ્સ used by Unix operating system are sh જેને સેલ કમાન્ડના નામે ઓળખવામાં આવે છે. ઓકે, તો sh means cell command providing primary user interface utility provide કરે છે. ઓકે, તો including subcategories such as a system utility supported administrative tools and user utility for environment management tools. તો એ દરેકે દરેક જે ફંક્શનાલિટી છે ઓકે તો યુઝર કમાન્ડની મદદથી સિસ્ટમને મેનેજ કરી શકે છે. It also has command for general purpose applications such as a document formatting and typesetting. કોઈ ડોક્યુમેન્ટ ફોરવર્ડ કરવા હોય ફોર્મેટ કરવા હોય અધરવાઇઝ ટાઈપ સેટ કરવું હોય ઓકે યુઝરને રીડ રાઇટની પરમિશન પ્રોવાઈડ કરવી હોય તો એ પણ તમે કમાન્ડની મદદથી પ્રોવાઈડ કરી શકો છો. Some Unix systems also include package such as a TEX and GoScript ની મદદથી પણ તમે સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ કરાવી શકો છો. These systems also provide the facility for producing device independent simple vector plots. It also supports inter-system communication as well as inter-user communication. હવે અહીંયા મેઇન થિંગની વાત કરી છે કે તમે જે ટર્મિનલ એક્સેસ કરો છો જે સેલ એક્સેસ કરો છો તો એ સેલ પર વન બાય વન જે કમાન્ડ યુઝ કરશો તો એ કમાન્ડને રિઝલ્ટ તમે મેળવી શકશો બરાબર. વન બાય વન કમાન્ડ ઇનપુટ કરાવીને એનું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. પણ ધારો કે યુઝરે એક કરતાં વધારે કમાન્ડ એક જ ફાઇલની અંદર ઇન્વોલ્વ કરાવીને ફાઇલને એક્ઝિક્યુટ કરાવશે તો પણ એ ફાઇલના કમાન્ડ જે પણ અંદર એન્ટર કરાયેલા કમાન્ડ છે ફાઇલની અંદર એ વન બાય વન રિપ્રેઝન્ટ થશે આઉટપુટની અંદર. ઓકે, તો એનો કહેવાનો મતલબ એવું છે
કે sometime we use to do a big task and all command execute one by one in a one file, write a multiple command and execute this file. It's called shell scripting. એને કહેવામાં આવે છે shell scripting. હવે શેલની પ્રોપર્ટીની વાત કરીએ આપણે. So from the time of its development, Unix has been adopted by many companies. It still play a big role in many data center and research lab. યુનિક્સનું જ્યારે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું ત્યારે ઘણા બધા ડેટા સેન્ટર અને ઘણા બધા જે રોલ પ્લે થયા એની સાથે ઓકે રિસર્ચ લેબની અંદર એના માટે ઘણું બધું સંશોધન કરવામાં આવ્યું. Some of the properties of Unix that make it so preferable over other system અને એના કારણે યુનિક્સને બીજી બધી ઓપરેટિંગ સિસ્ટમ કરતાં જુદું પાડે છે. ઓકે તો ફર્સ્ટ વન આપણે જોઈએ મલ્ટી યુઝર એક્સેસિંગ. યુનિક્સ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ એઝ અ મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ તરીકે આપણે એને ઓળખીએ છીએ. મલ્ટી યુઝર can work on the system simultaneously by connecting through a point known as a terminal. તો મલ્ટિપલ યુઝર એક સાથે એ સિસ્ટમ સાથે વર્ક કરી શકે છે, કનેક્ટ થઈને એ ટર્મિનલ સાથે વર્ક કરી શકે છે. મલ્ટીટાસ્કિંગ. Multitasking provides the facility to run multiple program or process by multiple user on a one system. એક જ સિસ્ટમ પર મલ્ટિપલ યુઝર કમ્યુનિકેટ થઈને પોતાના જે પ્રોગ્રામ હોય એ એક્ઝિક્યુટ કરાવી શકે, પ્રોસેસ કરાવી શકે એના પર એની ફેસિલિટી પણ યુનિક્સ પ્રોવાઈડ કરે છે. થર્ડ વન છે પોર્ટેબિલિટી. ઇટ પ્રોવાઇડ્સ ધ ફ્લેક્સિબિલિટી to be used on a multiple hardware architecture. યુનિક્સ આપણને ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરે છે કે ડિફરન્ટ ટાઈપના જે હાર્ડવેર એક્સેસ થાય છે કમ્પ્યુટર સિસ્ટમ સાથે ઓકે જે રિસોર્સિસ એક્સેસ કરવામાં આવે છે તો એની સાથે કમ્યુનિકેશન કરીને વર્ક થઈ શકે છે. એઝ ઇટ યુઝિસ હાઈ લેવલ લેંગ્વેજ it is easy to comprehend and modify the Unix code according to the hardware architecture of the computer. જે હાઈ લેવલ લેંગ્વેજનું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે કમ્પ્યુટર સિસ્ટમની અંદર તો એ કોડ પણ એની અંદર એ સિસ્ટમ ઇન્વોલ્વ કરાવવામાં આવેલી છે. Thus, to work on a new hardware architecture, the user has to simply modify the Unix code and run on the system. અને યુનિક્સ કોડને મોડિફાઈડ કરીને સિમ્પલ રીતે એ સિસ્ટમમાં એક્ઝિક્યુટ કરાવી શકાય છે એ કોડને. નેક્સ્ટ છે પ્રોસેસિસ. ફાઇલ્સ આર ધ કલેક્શન ઓફ ડેટા ક્રિએટેડ બાય ધ યુઝર. ફાઇલ્સ કોને કહેવાય કે યુઝર દ્વારા જે ડેટા ક્રિએટ કરવામાં આવે એને કહેવામાં આવે છે ફાઇલ્સ. ઇટ ઇન્ક્લુડ ડોક્યુમેન્ટ્સ, પ્રોગ્રામિંગ ઇન્સ્ટ્રક્શન એક્સેટ્રા. ફાઇલ્સને તમે કયા નામે ઓળખો છો? ડોક્યુમેન્ટ્સ છે, ઇન્સ્ટ્રક્શન છે, પ્રોગ્રામિંગ ઇન્સ્ટ્રક્શન છે તો એને આપણે ફાઇલ કહી શકીએ. પ્રોસેસીસ આર ધ એક્ઝિક્યુશન ઓફ ધ પ્રોગ્રામ ઓર ફાઇલ્સ. પ્રોસેસીસ કોના અકોર્ડિંગ થશે તો જે યુઝરની ટાસ્ક પરફોર્મ થતી હશે, જે પ્રોગ્રામ પરફોર્મ થતા હશે એના અકોર્ડિંગ પ્રોસેસ સિસ્ટમની અંદર એક્ઝિક્યુટ થશે. યુનિક્સ ફોલો ધ hierarchical file structure that start with the root directory followed by the subdirectory ending with the file name. ઓકે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ હિરાર્ચિકલ ફાઇલ સ્ટ્રક્ચર આપણને પ્રોવાઈડ કરે છે ઓકે અને રૂટ ડિરેક્ટરીથી સ્ટાર્ટઅપ થાય છે અને એની સબ ડિરેક્ટરીની અંદર એનું એન્ડિંગ થાય છે ફાઇલ નેમ સાથે. આને આપણે પ્રોગ્રામેટિકલી પણ જોવાનું છે આ કોન્સેપ્ટને. Communication, request and command given by the user are carried out by the kernel and shell together.
કોનું કમ્યુનિકેશન છે? તો યુઝર દ્વારા જે કમાન્ડ પરફોર્મ કરવામાં આવે છે અને કર્નલ એ રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે એના અકોર્ડિંગ. તો કર્નલ અને સેલનું કમ્યુનિકેશન અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલું છે. યુઝર કમ્યુનિકેટ વિથ ધ સિસ્ટમ યુઝિંગ સેલ. યુઝર કોની મદદથી કમ્યુનિકેશન કરી શકશે? સેલની મદદથી કમ્યુનિકેશન કરશે. અને સેલ એ યુઝર અને કર્નલ વચ્ચે ઇન્ટરમીડિયેટનું કામ કરે છે. ઇટ ઓલ્સો પ્રોવાઈડ ઇન્ટર સિસ્ટમ કમ્યુનિકેશન થ્રુ યુયુસીપી. કોની મદદથી આ ઇન્ટર સિસ્ટમ પ્રોસેસ કમ્પ્લીટ થાય છે? યુયુસીપીની મદદથી. ધીસ ઓપરેટિંગ સિસ્ટમ ઓલ્સો ઓબેઝ ધ ટીસીપી આઈપી પ્રોટોકોલ. અને આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એનું કામ ટીસીપી આઈપી પ્રોટોકોલના કમ્યુનિકેશન જેવું છે. ઇટ ઓલ્સો પ્રોવાઈડ ઇઝી ટુ મેન્ટેન્સ ઓફ ધ ફાઇલ. એના સિવાય જે ફાઇલ્સ છે યુઝરની, કારણ કે એક રૂટ યુઝર હશે, રૂટ યુઝરની અંદર તમે નવા યુઝર ડેવલપ કરી શકશો, એ નવા યુઝર એની પોતાની ફાઇલ જનરેટ કરી શકશે. ઓકે, તો એ ફંક્શનાલિટીના અંડરમાં જોઈએ તો ઓપરેટિંગ સિસ્ટમ મેન્ટેન કરે છે એવી ફાઇલોને, યુઝરના ડેટાને, એના અકાઉન્ટને. ઓકે, સિસ્ટમના યુઝર અવેલેબલ છે તો એને મેનેજ કરવાનું કામ કરે છે. ધીસ ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઈડ પાઇપ એન્ડ ફિલ્ટર ટુ ધ યુઝર ડિઝાઇન કોમ્પ્લેક્સ પ્રોગ્રામ ફ્રોમ સિમ્પલ પ્રોગ્રામ. ઓપરેટિંગ સિસ્ટમની અંદર પ્રોગ્રામિંગ ફંક્શનાલિટી આપેલી છે પાઇપ અને ફિલ્ટરની, કે જેની મદદથી યુઝર કોમ્પ્લેક્સ પ્રોગ્રામને નોર્મલ સિમ્પલ પ્રોગ્રામની અંદર કન્વર્ટ કરી શકે છે. ઇટ પ્રોવાઈડ અ વાઇડ વેરાયટી ઓફ ટૂલ્સ ફોર સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્ડ સોફ્ટવેર મેન્ટેનન્સ. આ ઓપરેટિંગ સિસ્ટમ આપણને ઘણા બધા ટૂલ્સ પ્રોવાઈડ કરે છે સોફ્ટવેર ડેવલપ કરવા માટે અને સોફ્ટવેરને મેન્ટેન કરવા માટેને. ઇટ ઇઝ વેરી પોપ્યુલરલી યુઝ ઓન ધ ડેસ્કટોપ કમ્પ્યુટર, લેપટોપ કમ્પ્યુટર અને મેઇનફ્રેમ એન્ડ કમ્પ્યુટિંગ હાર્ડવેર એઝ એ સિસ્ટમ વર્ક કરે છે. ઓકે, તો અત્યારે હાલ આપણે ઓપરેટિંગ સિસ્ટમમાં એનું આર્કિટેક્ચર સમજ્યા. આર્કિટેક્ચરની અંદર સિસ્ટમની અંદર જે કર્નલ અને સેલનું શું વર્ક છે અને એની પ્રોપર્ટી, કમાન્ડ એન્ડ એની પ્રોપર્ટી સમજ્યા યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની. ઓકે, તો નેક્સ્ટ હવે આપણે જોઈએ કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના ટાઈપ્સ કયા કયા છે. ઓકે, કયા ટાઈપ્સની ઓપરેટિંગ સિસ્ટમ અવેલેબલ છે અને એના કમ્પોનન્ટ જોવાના છે. ઓકે, તો ટાઈપ્સ ઓફ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો યુનિક્સ ગીવ ધ યુઝર ધ ફ્લેક્સિબિલિટી ટુ મોડિફાય ધ યુનિક્સ કોડ અકોર્ડિંગ ટુ ધેર રિક્વાયરમેન્ટ. યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે કોડની ફ્લેક્સિબિલિટી મોડિફાઈ કરવાના, યુનિક્સના કોડને મોડિફાઈ કરવાની ફ્લેક્સિબિલિટી યુઝરને પ્રોવાઈડ કરેલી છે. Thus, it is easy to port the Unix code on a different types of hardware. અને એ જે કોડ હોય છે એ ડિફરન્ટ ટાઈપના હાર્ડવેર પર પરફોર્મ કરવામાં આવે છે. Freely available source code of this operating system and its portability features lead to various Unix-like operating system. અને આ જે પોર્ટેબિલિટીનું ફીચર્સ પ્રોવાઈડ કરવામાં આવે છે જેના કારણે યુનિક્સ લીડ ઓપરેટિંગ સિસ્ટમ એઝ અ વર્ક કરી રહી છે એઝ અ મોડર્ન ટાઈમની અંદર. સમ ઓફ ધ પોપ્યુલર યુનિક્સ લાઇક ઓપરેટિંગ સિસ્ટમ સોલારિસ, ડાર્વિન, AIX, HPUX, FreeBSD, NetBSD એક્સેટ્રા એના વર્ઝન, એની ફેમિલી એક્સપાન્ડ થયેલી છે. યુનિક્સ trademark is owned by the open group. This group provides the certification program to an operating system to be officially certified as a Unix. Unix trademark જે કોના દ્વારા ઓન કરવામાં આવેલું છે? ઓપન ગ્રુપ. અને એ ગ્રુપ આપણને શું પ્રોવાઈડ કરે છે? સર્ટિફિકેશન પ્રોવાઈડ કરે છે કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ ઓફિશિયલી સર્ટિફાઈડ છે. Thus,
Unix operating system. What kind of operating system in Unix? The Unix architecture has seen various development in structure from the time of its development. Okay. Today, this operating system preferred by many companies such as IBM, Apple Inc., Microsoft, Silicon Graphics, Oracle Corporation, and many other open source projects and companies are developed. ઓકે તો અહીંયા આપણે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના કયા કયા ટાઈપ્સની ઓપરેટિંગ સિસ્ટમ અવેલેબલ છે અને કોના દ્વારા એનું ડેવલપિંગ હજી પણ ચાલુ છે એ સમજ્યા. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે કર્નલ. નેક્સ્ટ ટોપિક છે કમ્પોનન્ટ્સ ઓફ યુનિક્સ એન્ડ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, તો યુનિક્સ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો યુનિક્સ એ એક ઓપરેટિંગ સિસ્ટમ છે જે ઓપરેટિંગ સિસ્ટમની ડેફિનેશન ને સિમ્પલ વેની અંદર કહું તો યુઝર કેન કમ્યુનિકેટ વિથ અ હાર્ડવેર. સો to communicate with a hardware component, user can communicate with a some special software. That special software is a operating system. એને ડાયાગ્રામેટિકલી સમજીએ તો યુઝર કમ્યુનિકેટ કોના જોડે થાય છે? ઓપરેટિંગ સિસ્ટમ સાથે. ને ઓપરેટિંગ સિસ્ટમ ઇન્વોલ્વ ક્યાં થયેલી છે? હાર્ડવેર પર. ઓકે, ઇનિશિયલ જે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો મેઇનલી આપણે આર્કિટેક્ચર જોયું તો સેલ અને કર્નલ એ મેઇન કમ્પોનન્ટ છે આ ઓપરેટિંગ સિસ્ટમના. મેઇનલી ટુ કમ્પોનન્ટ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ. તો આને આપણે પ્રોગ્રામેટિકલી પણ જોતા જઈશું કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે સેલ કમ્પોનન્ટ છે, પહેલાં સેલ કમ્પોનન્ટની વાત કરીએ. અહીંયા તમને પ્રોસેસ સમજમાં આવી ગઈ હશે કે યુઝર ડિરેક્ટલી ઇન્ટરેક્ટ કોના સાથે થાય છે? સેલ સાથે. સેલ એટલે કે ટર્મિનલની અંદર જે કમાન્ડ પરફોર્મ કરવામાં આવે છે એ કમાન્ડને રીડ કરવાનું, ઇન્ટરપ્રેટ કરવાનું કામ સેલનું છે અને એ કમાન્ડ ઇન્ટરપ્રેટ કરીને એ કમાન્ડ ફોરવર્ડ કરશે કર્નલને. કર્નલ એ કમાન્ડને પ્રોપરલી સમજશે અને પ્રોપરલી એક્યુરેટ હશે યુઝરની ઇન્ફોર્મેશન તો એને ડિસ્પ્લે કરાવશે. અધરવાઇઝ જો એ વેલિડ નહીં હોય ઇન્ફોર્મેશન તો એરર મેસેજ જનરેટ કરશે. ઓકે, તો એવું કહી શકાય કે યુઝર અને કર્નલની વચ્ચે ઇન્ટરમીડિયેટનું કામ કરે છે સેલ, અને કર્નલ એ સેલ અને હાર્ડવેર વચ્ચે ઇન્ટરમીડિયેટનું કામ કરે છે. ઓકે, તો આપણે પહેલાં જોઈશું સેલ. ઇન યુનિક્સની વાત કરીએ તો યુનિક્સની અંદર આપણને ટેક્સ્ચ્યુઅલ જે કમાન્ડ એક્ઝિક્યુટ કરાવીએ છીએ, ટેક્સ્ચ્યુઅલ ફોર્મની અંદર જે કમાન્ડ આપણે ઇન્વોલ્વ કરાવીએ છીએ તો એ સેલની અંદર તમે રિપ્રેઝન્ટ કરાવો છો. યુનિક્સની અંદર 4 ટાઈપના સેલ્સ અવેલેબલ છે જે એસએચ ડોટ એક્સટેન્શનથી સેવ કરો તમે ફાઇલ, એને બોર્ન સેલ કહેવામાં આવે છે. બેઝ સેલ, ઓકે, સી સેલ એન્ડ કોન સેલ. તો ડિફરન્ટ ટાઈપના સેલ્સ અવેલેબલ છે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર, અને એ શું કામ કરે છે? થ્રુ ગ્રાફિકલ ઇન્ટરફેસ સચ એઝ અ કેડી એન્ડ જીનોમ વિન્ડોઝ મેનેજરની મદદથી એના સાથે તમે કમ્યુનિકેટ કરી શકો છો. ઇફ યુ આર કનેક્ટિંગ રિમોટલી ટુ સર્વર, યોર એક્સેસ વિલ ટિપિકલી બી થ્રુ અ કમાન્ડ લાઇન સેલ. જીયુઆઈ થ્રુ પણ તમે કમ્યુનિકેશન કરી શકો છો અને કમાન્ડ લાઇન થ્રુ પણ આ ઓપરેટિંગ સિસ્ટમ સાથે વર્ક કરી શકો છો. ઓકે, તો અહીંયા આપણે સેલની વાત કરીએ તો સેલ જે છે, ઓકે, તો સેલનું કામ શું છે? સેલની જોબ શું છે? યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર સેલ કેવી રીતે વર્ક કરે છે? ઓકે, તો એની ડીપલી ચર્ચા કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ સેલ રીડ કમાન્ડ પ્રોવાઈડ બાય યુઝર, અને એક્ઝામ્પલની મદદથી આપણે સમજવાનો ટ્રાય કરીશું. ઓકે,
તો અહીંયા તમને જે સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે રેડ હેટ. આપણે આના આગળના લેક્ચરની અંદર રેડ હેટનું ઇન્સ્ટોલેશન જોયું હતું, બરાબર. એ ઓપરેટિંગ સિસ્ટમ છે અને એની પણ થોડી માહિતી તમને આપી દઉં. રેડ હેટ ઇઝ અ મોસ્ટ પોપ્યુલર distribution operating system because it has been portrayed to large number of hardware platform including Intel, Alpha and Spark. ત્યાં એ પ્લેટફોર્મ ઉપર એના હાર્ડવેર પર આ એક્ઝિક્યુટ કરી શકાય છે. ઇટ ઇઝ easy to use and install and it come with a comprehensive set of utilities and application including the X Windows graphic system, Genome and KDE GUI environments and Star Office Suite. આની અંદર ઘણી ફંક્શનાલિટી પ્રોવાઈડ કરેલી છે. ઓકે, GUI એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે, સ્ટાર ઓફિસ શૂટ પ્રોવાઈડ કરેલું છે કે ઓપન સોર્સ છે જે, અને MS ઓફિસનું ક્લોન કહેવામાં આવે છે. જેમ વિન્ડોઝ સિસ્ટમની અંદર તમારે ઓફિસ ટૂલ બહારથી નાખવા પડે છે એના સોફ્ટવેર અથવા તો એની એપ્લિકેશન, આની અંદર ઇન્વોલ્વ થયેલું છે, જેની ચર્ચા આપણે આગળ કરી. ઓકે, તો ફર્સ્ટલી આપણે વાત કરીએ તો સેલ જે છે એ સેલ શું કામ કરે છે કે યુઝર દ્વારા જે કમાન્ડ એક્ઝિક્યુટ કરવામાં આવેલા હોય છે, રિપ્રેઝન્ટ કરવામાં આવેલા હોય છે, તો એ કમાન્ડને રીડ કરવાનું કામ સેલ કરે છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે અહીંયા હું કમાન્ડ લખું છું, સોરી ફ્રેન્ડ, ટચ abc.txt. ઓકે, ટચ એ કમાન્ડ છે. હવે ટચ કમાન્ડની મદદથી આપણે એબીસી નામની ટેક્સ્ટ ફાઇલ મેં ક્રિએટ કરી. એને જોવા માટે હું એલએસ કમાન્ડ યુઝ કરું છું. અહીંયા એલએસ કમાન્ડ તમને ડિરેક્ટરી અને જેટલી પણ ફાઇલ હશે એની ઇન્ફોર્મેશન બતાવશે. હવે એ ઇન્ફોર્મેશન તમારે જોવી હોય તો GUIની મદદથી પણ આપણે ઇન્ફોર્મેશન જોઈ શકીએ છીએ કે XYZ એ શું છે, ડિરેક્ટરી. જે બ્લુ કલરથી આપણી સામે ડિરેક્ટરી ફાઇલ જે હશે એ ફાઇલ બ્લુ કલરથી દેખાય છે. ઓકે, ટર્મિનલની અંદર. અને ફાઇલ જે છે નોર્મલ એ એક્સટેન્શન સાથે અહીંયા જોવા મળી રહી છે. GUIની અંદર પણ તમે જોઈ શકો છો. ઓકે, તો આ એડમિનની હોમ ડિરેક્ટરી છે, રૂટ યુઝરની હોમ ડિરેક્ટરી છે. ઓકે, એઝ અ એડમિનિસ્ટ્રેટર તરીકે યુઝ કરીએ છીએ. તો એની હોમ ડિરેક્ટરીમાં ડેસ્કટોપ, XYZ એન્ડ બંને ફાઇલો, ટેક્સ્ટ ફાઇલોની ઇન્ફોર્મેશન આપણને મળે છે. ઓકે, તો અહીંયા મેં એક કમાન્ડ રિપ્રેઝન્ટ કરાવ્યો. ઓકે, જે એલએસ કમાન્ડ રિપ્રેઝન્ટ કરાવ્યો આપણે, અને એના સિવાય આપણે ફાઇલનું ક્રિએશન કર્યું તો એ કમાન્ડ પણ રિપ્રેઝન્ટ કરાવ્યો. તો સેલનું કામ શું છે? તો સેલ રીડ્સ કમાન્ડ પ્રોવાઈડ બાય ધ યુઝર. યુઝર દ્વારા જે કમાન્ડ પ્રોવાઈડ કરવામાં આવે એ કમાન્ડને રીડ કરવાનું કામ સેલનું છે. સેલ વિલ ચેક ઇઝ ઇટ વેલિડ કમાન્ડ ઓર નોટ. સેલનું સેકન્ડ કામ શું છે કે યુઝર દ્વારા જે પરફોર્મ થાય છે કમાન્ડ, એ કમાન્ડ વેલિડ છે કે નહીં એ ચેક કરવાનું કામ પણ કોનું છે? યુઝરનું. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા એક જે કમાન્ડ એક્સેસ કર્યો આપણે, એ કમાન્ડને ખોટી રીતે યુઝ કરું ધારો કે, બરાબર, તો એ કમાન્ડ પરફોર્મ થશે નહીં. અહીંયા મને એરર મેસેજ જનરેટ થઈને બતાવશે. તો touch12 નામનો કોઈ કમાન્ડ આ સિસ્ટમની અંદર અવેલેબલ નથી. ઓકે, તો અહીંયા આપણને શું બતાવે છે? એરર મેસેજ જનરેટ થઈને બતાવે છે. તો એ સેલની જોબ છે કે સેલ જ્યારે પણ યુઝર ઇનવેલિડ કમાન્ડ ઇન્સર્ટ કરાવશે તો એ કમાન્ડનું એક્ઝિક્યુશન રોકી દે છે. ત્યાં એરર મેસેજ જનરેટ થઈને સ્ક્રીન ઉપર આવશે. નેક્સ્ટ, સેલ વિલ ચેક ઇઝ ઇટ પ્રોપરલી યુઝ ઓર નોટ.
સેલ બીજું શું કામ કરે છે કે યુઝર દ્વારા જે કમાન્ડ એક્સેસ કરવામાં આવેલા છે એ કમાન્ડ પ્રોપર યુઝ થયેલા છે કે નહીં એ જોવાની રિસ્પોન્સિબિલિટી પણ કોની છે? સેલ કમ્પોનન્ટની છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે જોઈએ તો મારે આગળની જેટલી પણ સ્ક્રીન ઉપર લખેલી વસ્તુ છે એને દૂર કરવી હોય તો હું ક્લિયર કમાન્ડ એક્સેસ કરીશ એટલે સેલ જે છે એ આગળની બધી જ ઇન્ફોર્મેશનને રિમૂવ કરી નાખશે. ઓકે, અહીંયા આપણે ડિફરન્ટ કમાન્ડ એક્સેસ કરીએ છીએ. કેલ કમાન્ડ શું બતાવે છે તમને? કેલેન્ડર બતાવે છે. ઓકે, ધેન એ જ રીતે ડેટ, ધેન એ જ રીતે WHO. ઓકે, WHO કયો યુઝર કયા ટાઈમે કેટલા ટાઈમે સિસ્ટમની અંદર દાખલ થયો. ઓકે, તો એની ઇન્ફોર્મેશન જોવી હોય તો WHO હુ એમ આઈ કમાન્ડની મદદથી કયો યુઝર અત્યારે હાલ સિસ્ટમની અંદર એન્ટર થયેલો છે એની ઇન્ફોર્મેશન જોવી હોય તો હુ એમ આઈ કમાન્ડની મદદથી તમે મેળવી શકો છો. એટલે ટૂંકમાં ટર્મિનલ પર પ્રોપર કમાન્ડ એક્ઝિક્યુટ કરાવશો તો તમને પ્રોપરલી ઇન્ફોર્મેશન રીડ કરીને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાનું કામ સેલનું છે. અને લાસ્ટ જોઈએ, મેઇન એનું વર્ક જોઈએ તો ઇફ એવરીથિંગ ઇઝ પ્રોપર then cell interpret and convert that command into kernel understandable form and hand over that to the kernel. જો બધા કમાન્ડ અધરવાઇઝ જે યુઝર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી ઇન્ફોર્મેશન પ્રોપર હોય, એ કમાન્ડ પ્રોપર હોય તો સેલ એને ઇન્ટરપ્રેટ કરશે અને એ જે કમાન્ડ છે એને કર્નલ સુધી પહોંચાડવાનું કામ કરશે. કર્નલ અન્ડરસ્ટેન્ડેબલ ફોર્મની અંદર કર્નલ રીડ કરી શકે એવા ફોર્મની અંદર એ જે કમાન્ડને પહોંચાડવાનું કામ કરશે. ઓકે, તો સેલની રિસ્પોન્સિબિલિટી પ્રોપરલી તમને સમજમાં આવી ગઈ હશે. હવે આપણે કર્નલની વાત કરીએ તો કર્નલ જે છે, ઓકે, સેલ ઇઝ ટેકન કમાન્ડ બાય એપ્લિકેશન ઇઝ અ સેલ સ્ક્રિપ્ટિંગ. હવે સેલ સ્ક્રિપ્ટિંગની આપણે વાત કરી તો સેલ સ્ક્રિપ્ટિંગની જે વાત કરી કે એક સાથે તમે કમાન્ડ એક્ઝિક્યુટ કરાવી શકો છો એક ફાઇલની અંદર સ્ટોર કરાવીને. ઓકે, તો અહીંયા તમે નામ સાંભળ્યું હશે કે વિન્ડોઝ સિસ્ટમની અંદર બેચ ફાઇલનો કોન્સેપ્ટ આવે છે. ઓકે, તો બેચ ફાઇલ શું છે? બેચ ફાઇલ ઇઝ અ સ્ક્રિપ્ટ ફાઇલ ઇન અ DOS operating system 2 and Microsoft Windows. It consists of series of commands to be executed by the command line interpreter stored in the plain text. તમે જે કમાન્ડ પરફોર્મ કરેલા હોય તો એ કમાન્ડ જે પણ સિરીઝની અંદર એક્ઝિક્યુટ થયા હોય એ કમાન્ડને કમાન્ડ લાઇન ઇન્ટરપ્રિટેડની મદદથી એક્ઝિક્યુટ થયેલા હોય એ પ્લેન ટેક્સ્ટની અંદર કન્વર્ટ કરીને આ બેચ ફાઇલની અંદર સ્ટોર કરવામાં આવે છે. આ વિન્ડોઝ સિસ્ટમની ફંક્શનાલિટી છે. તો એવી જ રીતે એ સ્ક્રિપ્ટ તમારી જે છે, ઓકે, તો એ એક્ઝિક્યુટેબલ જે કમાન્ડ હોય છે, બરાબર, એનો ફ્લો જોવો હોય તો તમે સેલ સ્ક્રિપ્ટિંગની ફાઇલની અંદર જોઈ શકો છો. ઓકે, હવે વાત કરીએ આપણે કર્નલની. તો કર્નલ શું છે? તો કર્નલ ઇઝ અ સો નેમ બીકોઝ લાઇક અ સીટ ઇનસાઇડ અ હાર્ડ સેલ it exists within the OS and control all the major function of the hardware. આપણે આગળ જોયું કે જે મેજર ફંક્શનાલિટી છે ઓપરેટિંગ સિસ્ટમની, કમ્પ્યુટર હાર્ડવેર, તમારા કમ્પ્યુટરને કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે? કર્નલ.
હવે એની મેજર ટાસ્કની વાત કરીએ, એની જોબની વાત કરીએ તો કર્નલની મેઇનલી 4 જોબ પરફોર્મ કરે છે. ફર્સ્ટ વન છે મેમરી મેનેજમેન્ટ, સેકન્ડ વન છે પ્રોસેસ મેનેજમેન્ટ, થર્ડ વન છે ડિવાઇસ મેનેજર, ડિવાઇસ ડ્રાઈવર મેનેજમેન્ટ, ફોર્થ વન છે સિસ્ટમ કોલ એન્ડ સિક્યોરિટી. ફર્સ્ટ વન વાત કરીએ તો મેમરી મેનેજમેન્ટ કીપ ટ્રેક ઓફ હાઉ મચ મેમરી ઇઝ યુઝ, સ્ટોર્ડ, વોટ એન્ડ વેર. તો મેમરી મેનેજમેન્ટની વાત કરીએ તો જે પણ યુઝર કમ્યુનિકેટ થાય છે તમારી સિસ્ટમ સાથે, તો એ યુઝરના જે એપ્લિકેશન્સ હોય છે અથવા તો જે પ્રોગ્રામ હોય છે એને એક્ઝિક્યુટ થવા માટે, એના ડેટા સ્ટોર થવા માટે કેટલી મેમરીની રિક્વાયરમેન્ટ છે, સિસ્ટમની પોતાની જે સોફ્ટવેરની પ્રોસેસો એક્ઝિક્યુટ થતી હોય છે તો એની કેટલી મેમરી રિક્વાયર્ડ છે, તો એ હોલ જે મેમરી મેનેજમેન્ટનો પોર્શન છે એ કર્નલ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. સેકન્ડ વન છે પ્રોસેસ મેનેજમેન્ટ. ઓકે, તો પ્રોસેસ મેનેજમેન્ટની વાત કરીએ તો ડિટરમાઇન વિચ પ્રોસેસીસ કેન યુઝ એન્ડ ધ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ વેન એન્ડ ફોર હાઉ લોંગ. હવે આપણને ખબર છે કે મલ્ટી યુઝર મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ આપણે એક્સેસ કરીએ છીએ, તો પ્રોસેસ મેનેજમેન્ટની અંદર કયા યુઝર દ્વારા ક્યારે લોગિન થવામાં આવ્યું ને એ યુઝર કેટલું વર્ક કરશે, કેટલા ટાઈમ સુધી વર્ક કરશે, કેટલા ટાઈમ સુધી સિસ્ટમ સાથે કમ્યુનિકેટ થઈને વર્ક કરશે, તો એની હોલ જે ઇન્ફોર્મેશન હોય છે એની પ્રોસેસોને મેનેજ કરવાનું કામ કર્નલ કરે છે. ડિવાઇસ ડ્રાઈવર એક્ટ એઝ અ મીડિયેટર ઓર ઇન્ટરપ્રિટર બિટવીન હાર્ડવેર એન્ડ પ્રોસેસીસ. જે પ્રોસેસીસ એક્ઝિક્યુટ થાય છે જે હાર્ડવેર અથવા તો અધર રિસોર્સિસની મદદથી, તો એના ઇન્ટરમીડિયેટરનું કામ પણ ડિવાઇસ ડ્રાઈવર એઝ અ કર્નલ કરે છે. ઓકે, સિસ્ટમ કોલ એન્ડ સિક્યોરિટી રિસીવ રિક્વેસ્ટ ફોર સર્વિસ ફ્રોમ ધ પ્રોસેસ. સિસ્ટમ કોલ એન્ડ સિક્યોરિટી રિસીવ રિક્વેસ્ટ ફોર ધ સર્વિસ ફ્રોમ ધ પ્રોસેસીસ. જે યુઝરની પ્રોસેસીસ એક્ઝિક્યુટ થવા માટે રિક્વેસ્ટ આવે છે તો કર્નલ એને રિસ્પોન્સ સેલની મદદથી એને રિસ્પોન્ડ કરવાનું કામ કરે છે. ઓકે, અને એની જોડે કમ્યુનિકેટ કોણ થયેલા હોય છે? સિસ્ટમ કોલ. ઓકે, તો ટૂંકમાં કહીએ તો કર્નલ ઇફ ઇમ્પ્લિમેન્ટેડ પ્રોપરલી ઇઝ ઇનવિઝિબલ ટુ ધ યુઝર વર્કિંગ ઇન ઇટ્સ own little world known as a kernel space where is allocated memory and keep track of where everything is stored. મીન્સ કે જે સ્ટોરિંગ થયેલું છે ડેટા, ઓકે, તો એ ઇન્ફોર્મેશન બધી મેનેજ કરવાનું કામ કર્નલ થ્રુ થાય છે. ફાઇલ સિસ્ટમ હોય, અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે કે યુઝર કઈ વસ્તુ જોઈ શકે, તો વેબ બ્રાઉઝરની અંદર ફાઇલ્સ ડિફરન્ટ જે છે એની સ્પેસ કેટલી યુઝ કરી છે, એ કઈ એપ્લિકેશન સાથે ઇન્ટરેક્ટ થયેલું છે, તો આ બધી ઇન્ફોર્મેશન એના દ્વારા મેળવી શકાય છે. ઓકે, હવે કર્નલ ક્યાં ફિટ હોય છે અને ઓપરેટિંગ સિસ્ટમ સાથે કેવી રીતે કમ્યુનિકેટ થાય છે, તો ટુ પુટ ધ કર્નલ ઇન અ કન્ટેક્સ યુ કેન થિંક લિનક્સ મશીન એઝ અ હેવિંગ 3 લેયર. આપણે યુનિક્સની અંદર પણ 3 લેયર જોયા કે હાર્ડવેર, લિનક્સ કર્નલ અને યુઝર પ્રોસેસીસ. તો ફિઝિકલ મશીન ધ બોટમ ઓફ ધ બેઝ ઓફ ધ સિસ્ટમ મેડ અપ મેમરી, જેને આપણે રેમ કહીએ છીએ, and processor or central processing unit as well as input output devices such as a storage, networking and graphics. ઘણી બધી devices એના સાથે communicate હોય છે. CPU perform computation and read from and write to the memory. CPU કમ્પ્યુટેશન કરે છે, રીડ કરે છે, એ જે ઓપરેશન પરફોર્મ થાય છે યુઝર દ્વારા ઇન્વોલ્વ થઈને સિસ્ટમની અંદર, તો એને રીડ રાઇટની પરમિશન મેમરીની અંદર કેવી રીતે વર્ક થાય છે એની હોલ ઇન્ફોર્મેશન આપી મેં.
લિનક્સ કર્નલની વાત કરીએ તો કોર ઓફ ધ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ અ સોફ્ટવેર રિસાઇડિંગ ઇન અ મેમરી દેટ ટેલ્સ ધ સીપીયુ વોટ ટુ ડુ. સીપીયુને શું કામ કરવાનું છે એ દરેકની હિન્ટ કર્નલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. યુઝર પ્રોસેસીસ ધીસ આર રનિંગ પ્રોગ્રામ દેટ ધ કર્નલ મેનેજીસ. જે રનિંગ પ્રોગ્રામ હોય છે યુઝર દ્વારા પરફોર્મ કરવામાં આવતા એને કર્નલ દ્વારા મેનેજ કરવામાં આવે છે. યુઝર પ્રોસેસીસ આર વોટ કલેક્ટિવલી મેકઅપ યુઝર સ્પેસ. અને યુઝરની જે પ્રોસેસો એક્ઝિક્યુટ થશે કલેક્ટ થઈને યુઝર સ્પેસની અંદર એક્ઝિક્યુટ થશે. યુઝર પ્રોસેસીસ ઓલ્સો નોન જસ્ટ પ્રોસેસીસ. અને કર્નલ ઓલ્સો અલાઉ ધીસ પ્રોસેસીસ ધેટ સર્વર ટુ કમ્યુનિકેટ વિથ ઈચ અધર. અને કર્નલ અલાઉ કરે છે કે જે યુઝરની નોર્મલ પ્રોસેસીસ હોય એ સર્વર પ્રોસેસીસ એટલે કે સિસ્ટમ પ્રોસેસીસ સાથે કમ્યુનિકેટ થઈને વર્ક કરશે. ઓકે, તો આર્કિટેક્ચરની અંદર જે કમ્પોનન્ટની વાત કરીએ તો હજી બે કમ્પોનન્ટ આપણે જોવાના છે, એપ્લિકેશન પ્રોગ્રામ અને સિસ્ટમ યુટિલિટી. એપ્લિકેશન પ્રોગ્રામની વાત કરીએ તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ અધરવાઇઝ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના ડિસ્ટ્રીબ્યુશનની અંદર ટિપિકલી કમ્સ વિથ અ સેવરલ યુઝફુલ એપ્લિકેશન પ્રોગ્રામ એઝ અ સ્ટાન્ડર્ડ. જેમ આપણે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે આપણે ઇન્સ્ટોલ કરીએ ત્યારે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ની અંદર ઓફિસની ફંક્શનાલિટી એટલે કે એની એપ્લિકેશન અંદર ઇન્વોલ્વ હોતી નથી. તમારે વિડીયો પ્લેયર અથવા ઓડિયો પ્લેયર પણ બહારથી VLC અધરવાઇઝ બીજા વિડીયો પ્લેયર આપણે બહારથી ઇન્વોલ્વ કરાવીએ છીએ. પણ લિનક્સ અથવા જે યુનિક્સની ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા આપણને એપ્લિકેશન પ્રોગ્રામ જે સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ છે કે જે જરૂરિયાત છે યુઝરને એવા પ્રોગ્રામ ઓલરેડી અંદર ઇન્સ્ટોલ કરાયેલા હોય છે. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે કે તમને ઇમેક એડિટર પ્રોવાઈડ કરેલું છે, એના સિવાય VI એડિટર પણ પ્રોવાઈડ કરેલું છે. હવે એક્સવી એ શું છે? ઇમેજ વ્યુઅર છે કે જેની મદદથી તમે કોઈ પણ ઇમેજને ઓપન કરીને જોઈ શકો છો. જીસીસી એ કમ્પાઇલર છે સીના પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરાવવા માટે. G++ એ C++ના ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજના જે પ્રોગ્રામ હોય એને એક્ઝિક્યુટ કરાવવા માટે એક્સેસ કરવામાં આવે છે. એક્સફિગ એ ડ્રોઈંગ પેકેજ છે કે જેની મદદથી તમે ડ્રોઈંગ પેન્ટ જેમ પ્રોવાઈડ કરેલું છે વિન્ડોઝની અંદર એવી રીતે ડ્રોઈંગ પેકેજ અહીંયા પ્રોવાઈડ કરેલું છે. લેટેક્સ એ પાવરફુલ ટાઈપ સેટિંગ લેંગ્વેજીસ. તમારે લેંગ્વેજ સેટ કરવી હોય કોઈ પણ એના માટેનું પાવરફુલ ટૂલ છે. અને લાસ્ટ વન છે એસ ઓફિસ, જેને સ્ટાર ઓફિસના નામે ઓળખીએ છીએ. લિનક્સની અંદર આ ઇનબિલ્ટ હોય છે. જ્યારે તમે ઇન્સ્ટોલ કરો એટલે આ ફંક્શનાલિટી તમને મળે છે. બહારથી ઓફિસના પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાની જરૂર હોતી નથી. MS ઓફિસ ટાઈપ ક્લોન કેન રીડ એન્ડ રાઇટ વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ ફાઇલ્સ. જેમ આપણે MS ઓફિસની ફંક્શનાલિટી એક્સેસ કરીએ છીએ વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ ઓફિસ યુઝિસ માટે એક્સેસ કરતા હોય છે એ સોફ્ટવેરને, તો અહીંયા સ્ટાર ઓફિસનો એ રીતે તમે યુઝ કરી શકો છો. આ ઓપરેટિંગ સિસ્ટમની અંદર એ ઇન્વોલ્વ જ હોય છે. રેડ હેટ લિનક્સ ઓલ્સો કમ વિથ RPM, the Red Hat package manager, which makes it easy to install and uninstall application program. જે રેડ હેટ ઓપરેટિંગ સિસ્ટમ છે તો એની અંદર આ પેકેજ ઇન્વોલ્વ હોય છે અને તમે ઇઝીલી કોઈ પણ નવા સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરાવી શકો છો અને અનઇન્સ્ટોલ પણ કરાવી શકો છો પ્રોગ્રામને. ઓકે, ધેન સિસ્ટમ યુટિલિટીની વાત કરીએ તો આ ઓપરેટિંગ સિસ્ટમ છે એ તમને ક્યાં હેલ્પફુલ થશે તો એની ચર્ચા કરવાની છે. વર્ચ્યુઅલી એવરી સિસ્ટમ યુટિલિટી ધેટ યુ વુડ એક્સપેક્ટ ટુ ફાઇન્ડ ઓન સ્ટાન્ડર્ડ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ યુનિક્સ. વર્ચ્યુઅલી ઓપરેટિંગ સિસ્ટમ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે. યુનિક્સ હેઝ બીન પોર્ટેડ ટુ લિનક્સ. યુનિક્સનું કન્વર્ઝેશન શેમાં થયું? લિનક્સની અંદર. આપણે આગળ જોયું. ધીસ ઇન્ક્લુડ કમાન્ડ સચ એઝ ls, cp, grep,
AW કી, SED, BC, WC, મોર એન્ડ મોર કમાન્ડની ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરેલી છે. LS એટલે કે લિસ્ટ ઓફ ડિરેક્ટરી તમારે જોવી હોય તો LS કમાન્ડ યુઝ થાય છે. ગ્રેપ કમાન્ડની મદદથી કોઈ ફાઇલનું સર્ચિંગ કરી શકાય છે. કોઈ ફાઇલની અંદર કેટલા વર્ડ છે એ યુઝ કરેલા છે તો એ કાઉન્ટ કરવા હોય તો WC કમાન્ડનો યુઝ કરી શકો છો. તો આ મેજર ફંક્શનાલિટીની મદદથી, કમાન્ડની મદદથી તમે સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થઈને ઇમ્પોર્ટન્ટ માહિતી મેળવી શકો છો. યુઝર કેન ઓફન સોલ્વ પ્રોબ્લેમ્સ બાય ઇન્ટરકનેક્ટિંગ ધીસ ટૂલ ઇન્સ્ટેડ ઓફ રાઇટિંગ અ લાર્જ મોનોલિથિકલ એપ્લિકેશન પ્રોગ્રામ. અને આની મદદથી લાર્જ મોનોલિથિકલ એપ્લિકેશન પ્રોગ્રામ ડેવલપ કરી શકો છો. Like other Unix flavor, Linux system utility also includes server programs called daemons. યુનિક્સની જે ફ્લેવર્સ છે લિનક્સ, ઓકે, તો એની યુઝ કરીને તમે સર્વર પ્રોગ્રામ કોલ ડેમોનને ડેવલપ કરી શકો છો, વિચ પ્રોવાઈડ રિમોટ નેટવર્ક એન્ડ એડમિનિસ્ટ્રેશન સર્વિસીસ. એ ડેમોન પ્રોગ્રામ શું પ્રોવાઈડ કરે છે? રિમોટલી નેટવર્ક એક્સેસ કરવું હોય અથવા તો એડમિનિસ્ટ્રેશનની જે સર્વિસીસ એક્સેસ કરવી હોય તો એના માટેની ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરે છે. ટેલનેટ એન્ડ SSHD પ્રોવાઈડ રિમોટ લોગિન ફેસિલિટી. ટેલનેટ છે અને SSHD શું પ્રોવાઈડ કરે છે? રિમોટ લોગિનની ફેસિલિટી આપણને પ્રોવાઈડ કરે છે. ઓકે, પ્રિન્ટિંગની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. HTTP સર્વર વેબ પેજીસ અકોર્ડિંગ સર્વિસીસ આપણને પ્રોવાઈડ કરે છે. ક્રોન runs regular system administration task automatically. ડેમોન જે છે એ probably derived from the Latin word which refer to beneficent spirit who watches over someone, or perhaps short for disk and execution monitor. ઓકે, એઝ અ ડેમોનનો એ રીતે એક્સેસ કરવામાં આવે છે. ઇઝ યુઝ્યુઅલી સ્પાવનેડ ઓટોમેટિકલી એટ સિસ્ટમ સ્ટાર્ટઅપ એન્ડ સ્પેન્ડ મોસ્ટ ઇટ્સ ટાઈમ લાઈંગ ડોરમેન્ટ. મીન્સ કે જે સિસ્ટમ સ્ટાર્ટઅપ ક્યારે થઈ અને એના અંદર જે યુઝર ઇન્વોલ્વ થયો તો કેટલો ટાઈમ સ્પેન્ડ કર્યો, ઓકે, તો એની ઇન્ફોર્મેશન ગેટ કરવા માટે એનો એક્સેસ કરવામાં આવે છે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે યુનિક્સનું આર્કિટેક્ચર સમજ્યા, એની બ્રીફ હિસ્ટ્રી સમજ્યા, ઓકે, આર્કિટેક્ચર અને એની સાથે સાથે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના જે મેઇન કમ્પોનન્ટ છે એની વાત કરી, સેલ એન્ડ કર્નલની. ઓકે, તો આજના લેક્ચરમાં તો આઈ થિંક તમને જે પણ ચર્ચા કરી ટોપિકની એ સમજમાં આવ્યા હશે. જો એમાં કોઈ ક્વેરી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.